એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નઈ સુરત બેંકોક સુરત ચેન્નઈની ફ્લાઇટને પહેલા દિવસ 98% પેસેન્જર મળ્યા છે. પહેલા દિવસે ફ્લાઇટમાં સુરત પેસેન્જરોને ખૂબ જ મજા આવી ગઈ હોવાનું જણાવ્યું છે. એટલે કે ફ્લાઇટમાં પેસેન્જરોએ વિસ્કી અને બિયરનો સ્ટોક જ પતાવી દીધો હતો. બેંકોકથી આવતી જતી ફ્લાઇટમાં 300 પેસેન્જર 4 કલાકની મુસાફરીમાં 1.80 લાખથી વધારે રૂપિયાનો 15 લીટર વધારે આલ્કોહોલ પી ગયાનું એરલાઇન્સના સૂત્રો કહી રહ્યા છે. પેસેન્જરોએ જણાવ્યું કે સુરત બેંકોકની સીધી ફ્લાઇટ શરૂ થવાથી મુંબઈ સુધી હવે દોડવું નહીં પડશે, જેને કારણે અમારા 5 કલાક બચી ગયા છે. એટલું નહીં, અમારી મુસાફરી આરામદાયક બની ગઈ છે. અમે બીજી વખત પણ આ જ ફ્લાઇટ લઈશું. બીજી તરફ અન્ય એક પેસેન્જરે જણાવ્યું કે અમે ઘરે થેપલા, ખમણ, પીઝા સહિતનો નાસ્તો લઈ આવ્યા છે, પરંતુ એ નાસ્તો અમારો બચી ગયો. પરંતુ ફ્લાઇટની સિવાય રીગલ, બકાડી અને બિયરનો સ્ટોક પતી ગયો હતો. ફ્લાઇટમાં સેલિંગ થતો નાસ્તો પણ પતી ગયો. એરલાઇન્સના સૂત્રો કહે છે કે અમારી પાસે આલ્કોહોલનો સ્ટોક તો પૂરતો જ હતો, પરંતુ પેસેન્જરોની ડિમાન્ડ વધી જતાં અમારે સ્ટોક બંધ કરી દેવો પડ્યો. જોકે પહેલા દિવસે બેંકોકથી આવતી જતી ફ્લાઇટમાં 300 પેસેન્જરોએ આલ્કોહોલ ખરીદ્યો, જેથી અમને 1.80 લાખ કરતાં વધારે રૂપિયાની આવક થઈ છે. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.